આજે તો 2 પેક મારી કર્યા ભવાડા. એ મારના તો પીવો ન મન પાયો રે. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 169 મોદી સાગાની સાથે 2 લાઈન કેવી તો છે પણ કાઈ નહીં, જવા જો હાલો. એ રહા નહીં જાતા. ઈ વાત જવા જો, ગેરેજ આવીને સાપ પાડી કા તો લાઈટ જ નહીં. પછી તો હાથમાં તો હાવણો ને આવી ગઈ જાનવડીની યાદ. તારા નામથી નફરત થઈ ગઈ છે મને. મારે આ જાનવડી સાઈડમાં મૂકને પેલા દીવાબત્તી કરી. ફાઇનલી દીવાબત્તી કરીને આવી જો ભાઈબંધની દુકાન. કારણ કે આપણે કરાવવાનું 1 મહિનાનું મફતમાં રિસાર્જ અને હંધા આપણને ફોલો કરે. હવે આપણે ઘરની 2 ગાડી તોય હાલીને જવું પડે. કાં તો રોડે જાતી હતી 4 વ્હીલ માં 4 વ્હીલ સડાવી. પછી તો બપોરના ત્રણે ટિફિન લઈને જાતો તો કાં તો આવી જાય 2 ફોલો. ફાઇનલી ખાઈ પીને આવી જાવ બસ માં કરી લીધો 2 કલાક. અને આ મિત્રો આપણો કોમેડી વિડીયો હતો ને 2-3 દિવસમાં આવી જાય, કોઈ ખોટું ન લગાડતા હો. અને પછી સીધા જ પાણીપુરીમાં. કેમ લાગે છે ભૂખ ની બારે શું વારો નહીં આવવા દે, મોઢું ની ખુલતું ને તોય પ્રાણે પ્રાણે ખાવી દો. અને આ મિત્રો શનિવાર હતો કે લાઈટ તો હતી ને તો આવી જાય હતા ભાઈબંધો બસ માં, એટલે બસ ની હળી કર. અને આ ઓલા પીવાના વેમમાં નો રહેતા હો, આ અમારી મસ્તી જ હતી. અને ફાઇનલી મને ઘડીક શોખમાં બેહવાનું મન થયું, કાં તો મને ડિસ્કો કરવાનું તાન છે. તો ફાઇનલી લાઈટ આવી ગઈ. હવે આખા દિનનું કવર કરવું જોઈએ ને, એટલે એક ઘરે 4 ગાડીઓ ગોઠવી દીધી. અને ફાઇનલી અડધા રોડ વસાળે મળી જાય આપણને આપણા ફોલોવર. હજી તો 1 ફોલોવર મળી ગયા, કાં તો બીજા ફોલોવર આવી જાય. અને સ્પેશિયલ 1 ફોલોવર સાયકલ લઈને મળવા આવ્યા છે. શું નામ છે ભાઈ તારું? બુરહાનુદ્દીન ભાઈ. જો સાયકલ લઈને સ્પેશિયલ 2 ભાઈબંધને લઈને હારે આવ્યા છે આપણને મળવા.